તો આજે આપણે એવી જગ્યા ઉપર આવી ગયા જ્યાં તમે દિલથી તાઉન કરી શકો. અસ્સલામુઅલૈકુમ ગાઈસ, કેમ છો? મજામાં? તો આવી ગયા છે આસિફભાઈ, અને આસિફભાઈ હાથ મેળવીને આપણે નીકળી ગયા કે એવી જગ્યા ઉપર જ્યાં તમને સરખી દેખાડવાની છે. તો આ છે અમારા ભાદરોટનો જાપો. આ જોર પછીનો નજારો છે. ફૂલ નજારો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં મળી જાય. પછી અમે ત્યાંથી નીકળીને ફટાફટ પોગી ગયા અમે માલણ નદીએ. માલણ નદીએ જતા હતા ને આવી ગયા આપણી ફેવરિટ નળ, જે આપણે હર વખતે વિડીયો શૂટિંગ કરીએ છીએ. અને આ છે એ લોકેશન, એ જગ્યાનું. તો આ છે મહુવાની સિદ્દીકી સ્કૂલ જે બની રહી છે આપણા છોકરાઓ માટે. તો તમે આમાં દિલથી તાઉન કરો એટલે આપણા છોકરાઓને દીન અને દુનિયાની સારી તાલીમ મળે. પછી હું ને આસિફભાઈ ત્યાંથી નીકળી ગયા ને આવી ગયા અમે મોરારજી બાપુની બેઠકે. મોરારજી બાપુ અંદર નહોતા પણ એટલે અમે બહાર બેઠા હતા. પછી ત્યાં અમે વિડીયો શૂટિંગ કરીએ. આસિફભાઈ અમારો વિડીયો ઉતારે ને હું એકાદો ડાયલોગ મારી દેતો હતો. પછી અમે ત્યાંથી નીકળીને આવી ગયા સિદ્દીકી સ્કૂલમાં છોકરાને લેવા. તો આ સિદ્દીકી સ્કૂલ છે તે અત્યારે હાલી રહી છે ભાડા ઉપર. તો મેં તમને આગળની જગ્યા દેખાડી, એમાં તમે દિલથી તાઉન કરો. અને આવી ગયા આપણે અબુભાઈને, આપણે ત્યાંથી નીકળી ગયા અને આવી ગયા ઘર તરફ. અને પહોંચી ગયા ઇન્સાફભાઈની કબાડી અને મળી ગયા આપણને અજ્જાજભાઈ. આ છે અમારા અસલમભાઈ. આ તો મેળવો શરમાવમાં તમે આ ભાવ થાય. પછી ટાઈમ થઈ ગયો તો રોજુ ખોલવાનો એટલે આપણે ત્યાંથી નીકળી ગયા. ને આ છે આપણા મહુવાના ભાદરોટના જાપાનો અસર પછીનો નજારો. જોહર નહોતો, તમે જોઈ લીધો. હવે આ છે અસર પછીનો નજારો. હા તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. આજ માટે એટલું જ છે. મળીએ પાછા બીજી મિની વ્લોગમાં.